નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક તારીખ 30/3/2024. હેડલાઇન્સ ટુડે. જ્યારે સરકાર બદલાશે ત્યારે લોકતંત્રને તોડી નાખનાર લોકો સામે ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. રાહુલ ગાંધી. ગોવિંદાને ક્યારેય મિત્ર ન કહી શકાય. રામ નાઈકનું દર્દ 14 વર્ષ પછી છૂટી ગયું. રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં સફેદ વાઘણે નવા 2 બચ્ચાને જન્મ આપતા સંખ્યા 15 પહોંચી. ટીએમસી નેતાએ ગોપનીયતાનો ભંગ કર્યો, રેખા પાત્રએ આરોપ મૂક્યો. અંકલેશ્વરમાં હાર્ડવેરના ગોડાઉનમાંથી ₹1.45 લાખથી વધુના મત્તાની ચોરી. સીએમ જેલમાં ન હતા ત્યારે પણ એલજી ઈચ્છતા ન હતા કે અમારી સરકાર કામ કરે. ભારદ્વાજ. તંત્રીલેખ. ચીનને ભારતનો કડક સંદેશ. આચાર્ય લોકેશજીએ સિંગાપોરમાં ગ્લોબલ ઇકોનોમિક કન્વેન્શન્સને મુખ્ય અતિથિ તરીકે સંબોધિત કર્યું. સરકારને એડવાન્સમાં ભૂલ કરવાનો પણ અધિકાર નહીં. ભરત વૈષ્ણવ. વાંચવા જેવો લેખ. હંમેશા સકારાત્મક ભાવ રાખો. ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી પરમજીવ દયા રથ દ્વારા અહમ યુવા સેવા ગ્રુપ અને એનિમલ હેલ્પલાઇન દ્વારા અબોલા જીવોને દૈનિક ભોજન પીરસતું અન્ન ક્ષેત્ર. દેશના કુલ સાંસદોમાંથી 542 સાંસદોમાંથી 225 સામે ફોજદારી કેસો નોંધાયેલા છે. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય શબ્દ સાથેનો સળવળાટ. એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. જિલ્લાની સિવિલમાં કાનની વિવિધ સર્જરી અંગે ડોક્ટરોને પ્રેક્ટિકલની તાલીમ અપાઈ. આગ ઉપર કાબૂ મેળવ્યો. ચિલોડા ઈસનપુર રોડ ઉપર આવેલા ચહેર માતાજીના મંદિરમાં આગ લાગી. આખરે આરટીઓનો ટ્રેક શરૂ. 3000થી વધુ અરજદારો વેઇટિંગ લિસ્ટમાં. શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા કલરવ વાર્ષિકોત્સવ 2024 ઉજવાયો. અમીરગઢ ચેકપોસ્ટ પર બનાસકાંઠા સિરોહી જિલ્લાની આંતરરાજ્ય સીમા મિટિંગ યોજાઈ. પાટણ જિલ્લાના ચાણસ્મા પંથકમાં આવેલ શનિદેવનું મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું. પાટણમાં કોંગ્રેસની સભામાં પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો ગુંજ્યો. બદલો લેવા સોગંદ લીધા. ગાંધીનગરમાં વાહન ચોરીના ગુના આચરતી રાજસ્થાની ગેંગ પોલીસના સકંજામાં. વેઇટરની નોકરી કરી ગુનાને અંજામ આપતા હતા. રોજગારીમાં ગુજરાતના પુરુષો 3જા, મહિલાઓ 13મા સ્થાને. કલોલમાં 22 વર્ષ જૂના કેસમાં ભાગતા ફરતા વધુ 2 આરોપીઓની ગાંધીનગર પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી. આ ઉપરાંત મિત્રો, આપને વધુ વિગતવાર સમાચાર જાણવા હોય તો આપ અમારી વેબસાઇટ www.janfaryadnews.com પર નિહાળી શકો છો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.